સુખદેવ ઉભા એ વખતે માયા થોડી રચી ઝાડવાને વાણી મૂકી ને ઝાડવાએ અવાજ નીકળ્યો ઝાડવામાં વાણી નીકળી અવાજ નીકળ્યો કે જે અવધૂત છે જે જન્મથી સંસારના બંધનોથી પર છે એવા મહામુનિ સુખદેવને વંદન કરી અને વ્યાસને સમજાવ્યું કે આ તો પરમ તત્વ છે. અને વ્યાસનો મોહ છૂટ્યો અને મોહ છૂટ્યો પછી ખેદ થયો કે હવે કરવું શું. એ વખતે બ્રહ્માને પ્રેરણાથી નારદ આવે. નારદજીએ કીધું કે ભગવાનના ચરિત્રનું વખાણ કરો, કારણ તમને શાંતિ નથી મળતી ને. હા, એનું કારણ તમે જ્ઞાનના ગાંઠિયા બહુ ભણ્યા, તમે વેદના 4 ભાગ કર્યા, પણ તમે પરમાત્માના ભક્તના ચરિત્રો અને પરમાત્માના ચરિત્રો અને પરમાત્માની ભક્તિનું વર્ણન નથી કર્યું એટલે શાંતિ નહીં મળે. અને વ્યાસનો વિરહ શાંત થાય એટલે વ્યાસજી આ ભાગવતની રચના અને એક શ્લોક ભાગવતનો લો, એક રામાયણની ચોપાઈ લો, કેવળ ભક્તિ પર આવેલો. ભાગવતની અંદર જુઓ, રામજીનું સ્વરૂપ જુઓ. શ્યામ ગૌર કિમી કહો બખાની, ગીરા નયન નયન બિલબાની. ભાગવતમાં શું કે બરહા પીડમ નટવર વપુ કર્ણયોર કર્ણિકારમ, એની સમકક્ષતા જુઓ. છેલ્લે ઉત્તરકાંડ में રસ કીધો. આમ 7 સોપાનમાં આ ગ્રંથની રચના થઈ, જે મનુષ્યને જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્યની પ્રાપ્તિ કરાવે, મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા અને પરમાત્માનું ચરિત્ર જેમ બધું આપે એમ હનુમાનજીનું ચરિત્ર પણ જીવનની તમામ ઈચ્છાઓ પૂરી કરવામાં. સુંદરકાંડમાં કીધું સકલ સુમંગલ દાયક રઘુનાયક ગુણગાન. હનુમાનજીનું ચરિત્ર અને હનુમાનજીના ચરિત્રને ખુદ રામજીએ સાંભળવું જોઈએ. રામજી પ્રસન્ન અને પરમાત્મા જેના પર પ્રસન્ન હોય એના ગુણગાન ગાવાથી વ્યક્તિને સિદ્ધિ મળે, નો સુખમ મળે. પણ કાંઈક કમી આપણી હોય, કારણ કે વિષય છેડાનો તો હનુમાન ચરિત્ર કરે, હનુમાનજીનું ચરિત્ર એટલે એને કોને હાંભળ્યું, કોને કીધું. રામચરિતમાં તો આની કથા નથી, પણ હનુમાનજીના પ્રાગટ્યની કથા ભાગવતમાં અન્ય પુરાણોમાં પણ મળે. સ્વામી સેવક બળો નિજ ધર્મ છે મહાન. હનુમાનજી એવું કયો નિજ ધર્મ પાલન કર્યું કે જે રામજીથી પણ આગળ વધી ગયા. રામજીએ કીધું તુમ મમ પ્રિય ભરત સનોતારી. કારણ જે પવનનો પુત્ર છે શંકર સુવન, જેમ કૃષ્ણ વાસુદેવના દીકરા કહેવાના અને નંદના દીકરા કહેવાના, એ રીતે કૃષ્ણએ ગિરિધારી અને હનુમાને મારો ગિરિધારી. 2 પહાડ ઉપાડ્યા અને બે બાપના નામ લાગે.
शंकर सुवन केसरी ભગવાન શિવના જે અંશમાંથી નિર્મિત થયા અને પવનદેવના ઓરસ પુત્ર, કારણ કે મૂળ તત્વ મૂળ બીજ ભગવાન શિવનું, પવન તો માધ્યમ છે પહોંચાડવા વાળો, અને જ્યાં બીજ થપાણો અંજનીના ગર્ભમાં પ્રગટ થાય. શંકર સુવન કેસરી નંદના પુત્ર અને નંદ નંદન વસુદેવના પુત્ર પ્રાગટ્ય વસુદેવથી થયો, બીજ વસુદેવ વાવ્યો, પણ પુત્રનો નંદનો કહેવાનો. અહીંયા બીજ ભગવાન શિવજીએ રોપ્યું, પણ પુત્ર તો નંદનો કહેવાનો, કેસરીજીનો કહેવાનો. અને ભગવાન કૃષ્ણએ સંગીતના જ્ઞાતા, એને વાંસળી વગાડી, તો હનુમાનજીએ શાસ્ત્રીય સંગીતના જ્ઞાતા હતા. ભગવાન કૃષ્ણ 16,108 પત્ની વિવાહ કરવા થતા બ્રહ્મચારી, તો હનુમાનજી બાલ બ્રહ્મચારી. ભગવાને નાનપણમાં પોતાના મોઢામાં બ્રહ્માંડ બતાવ્યું, તો આને નાનપણમાં બાલ સમયે રવિ ભાક્ષલિયો પીના હુલો બાલપણમાં ત્યાં બ્રહ્માંડને પ્રકાશ આપે સૂર્ય કરી. આને બ્રહ્માંડ બતાવ્યું, આ તો કરી ગયો. ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના રણ મેદાનમાં વિરાટ સ્વરૂપને બતાવ્યું, અને એ વિરાટ સ્વરૂપ બતાવ્યું. હનુમાને શું કર્યું? એ વિરાટ સ્વરૂપને કેદ કરી પોતાના હૃદયમાં રાખી દીધું. અને કોને આપ્યું? બ્રહ્માજી દેવતાઓ નથી, અને રામજીના ઉદરમાં આ 14 બ્રહ્માંડ છે. ઉત્તરકાંડમાં કીધું ઉદરમાં જ સુનું અંડ જ રાયા. એ ગરુડ આ બસ મેં ભગવાન રામજીના મુખમાં પ્રવેશ કર્યો, અને એના ઉદરમાં આવા કરોડો બ્રહ્માંડ જોયા. ભૂસુંડી કહે ઉત્તરકાંડમાં. અને એ જ વસ્તુ જાનકીજી આપી. સોનું સુત સદ ગોળ સકલ હૃદય બસાઈ હનુમાન